ભૂત પ્રેત આત્મા આવતું હોય, ચુડેલ વગેરે. આપણે એવા બહુ બધા કેસીસ જોયા પણ છે યુટ્યુબની અંદર. આપણે સાળંગપુરનું પેલું મૂકીએ તો એમાં હનુમાન દાદાનું જે કંઈ પણ વસ્તુ છે તો ત્યાં હિલિંગ પ્રોસેસ વગેરે વગેરે થાય પણ છે. કોઈ વ્યક્તિને માતાજી આવે છે ને કોઈ વ્યક્તિ ધૂણે છે, એ ભૂવા નથી છતાં પણ ધૂણે છે. તો વોટ્સ ધ એકચ્યુઅલ સાયન્સ બિહાઇન્ડ? આ તો બહુ સાંભળવા જેવી વસ્તુ છે. જો મારી વાત સાંભળો, કોઈ પણ દેવી અથવા દેવ ફ્રી નથી કોઈ પણ વ્યક્તિમાં આવવા માટે. આ બહુ ક્લિયર વાત કહું છું હું, સાંભળજો. અને એના માટે કદાચ બહુ લોકો મારા અગેન્સ્ટ પણ થશે, પણ હું છતાં હું કહું છું, તમારી શું એવી આધ્યાત્મિક શક્તિ છે કે તમે એ પાવરને ઝેલી શકો? તમને ખબર છે કે દેવ ઓર દેવીનો પાવર શું છે? દરેક વ્યક્તિમાં દૈવ્ય શક્તિને ઝેલવાનો પાવર હમ. કેવી રીતે કોઈ માણસ સહન કરી શકે છે? ઇટ ઇઝ નોટ પોસિબલ. અને હવે એક વાત સાંભળો, 80% લોક જે ધૂણે છે ને એ લોકોનું ચંદ્ર ખરાબ છે. તો એક કાલ્પનિક દુનિયા કે મને તો ભગવાન દર્શન આપે છે, આટલા બધામાં ભગવાનને તને જ ચૂઝ કર્યો ભાઈ. કેમ ભાઈ? મર્સિડીઝ પરથી કોઈ ઉતરીને ધૂણતું નથી કોઈ દિવસ જોયું તો કેમ?